ભગવાન કહે છે કે જ્યારે કોઈ જીવાત્મા સવારમાં વહેલો ઉઠીને સ્નાન કરીને પવિત્ર આસન ઉપર બેસીને એક એક મણકે જ્યારે પ્રભુનું નામ લે છે, તો ભગવાન કહે છે એની અંદર પણ જે ઝેર ભર્યું છે ને એ ભગવાન શું કરે છે? બધું કાઢી નાખે છે. એટલે રોજનો નિયમ શું કરવાનો છે? સવારમાં ઉઠીને પહેલું કામ શું કરવાનું? નાહી ધોઈને મોબાઈલ નહીં જોવાનું કે ફેસબુક ઉપર શું આવ્યું, વોટ્સઅપ પર શું આવ્યું, અને એ એક વખત ખોલે એટલે 3 કલાક પાકા. બરોબર ને? એક વખત મોબાઈલ હાથમાં પકડ્યો એટલે 3 કલાક, અને 3 કલાકમાં તમારી છે ને 20 માળા 25 માળા થઈ જાય. 3 કલાકમાં 25 માળા થાય આ હરે કૃષ્ણ મંત્રની. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે જે માણસ ભગવાનનું નામ લે સવારમાં વહેલા ઉઠીને. તો ભક્તિ વસ્તુ એવી છે કે જે બધાને સુખ આપે એવી છે. જેમ બલિ મહારાજે એના મસ્તક ઉપર પગ મૂક્યો, બલિ મહારાજે કાંઈ નથી કર્યું, પણ તોય ભગવાને એની પર પ્રસન્ન થયા અને ભગવાને સૂતલ લોક આપી દીધો અને બલિ મહારાજના દ્વારપાલ બની ગયા. બલિ મહારાજ કે તમારા વગર મને નહીં ગમે, એટલે બલિ મહારાજને ત્યાં જે મેન ગેટ ઉપર છે ને ભગવાન ગુરખો બની ગયા. વોચમેન કે ને પેલા નેપાળી નહીં આવતા, એના જેવા ભગવાન દ્વારપાલ બની ગયા. આમ લાકડી લઈને ઊભા છે. હવે લક્ષ્મીજી વૈકુંઠમાં વિચાર કરે કે આજે હાંજ પડી ગઈ, હજી આયા કેમ નથી? પણ ક્યાં ગયા હતા? બલિ મહારાજના 1 મહિનો થઈ ગયો, 2 મહિને થઈ ગયા કે લક્ષ્મીજી વિચાર કરે વૈકુંઠમાં રાજા ક્યાં ગયા, ભગવાન વિષ્ણુ ક્યાં ગયા? એટલે નારદ મુનિ આવ્યા. એટલે નારદ મુનિ કહે છે કે એ તો સૂતલ લોકમાં છે નીચે. એ કે ત્યાં શું કરે છે? એ કે એના ભગતની સેવા કરે છે વગર પગારે. બીજો તો વોચમેન હોય તો 8-10 હજાર પગારે લે, આ તો વગર પગારે, કોઈ પગાર નથી. ત્યારે એ કે એમાં છોડાવવા હોય તો શું કરું? લક્ષ્મીજી કહે છે કે એ તો ભક્તિના બંધનમાં બંધાઈ ગયા છે, તો એમાંથી છોડવા માટે શું કરું? એક કામ કરો, તમારે જો તમારા સ્વામીને પાછા લાવવા હોય તો બલિ મહારાજને તમારે ભાઈ બનાવી નાખો, જેને રાખડી લઈને જાઓ અને એના હાથ પર રાખડી બાંધો, અને એ બદલામાં જો લાલ નોટ આપે 2000ની તો એ કે મારે જોવતી, તો કે શું જોવે છે બેન, તો બનાવીને આપી દો તમારા. બસ એ જ કર્યું લક્ષ્મીજીએ. નારદ મુનિએ જે ઉપદેશ આપ્યો એ લક્ષ્મીજી સૂતલ લોકમાં ગયા અને બલિ મહારાજ કે આજે લક્ષ્મીજી મારા દ્વારે આવ્યા, અને આયા ને કે ભાઈ તમારો ભાઈ તમારો હાથ આપો, જમણો હાથ. તો હાથ આપ્યો અને લક્ષ્મીજીએ એમને રાખડી બાંધી. તો કે બેન શું જોવે છે, તમે મારા બેન થયા? તો કે કાંઈ વાંધો નહીં, બીજું કાંઈ જોતું નથી, તમારા બંને પાછા આપી દો. એટલે લક્ષ્મીજી લઈને જતા રહ્યા. પણ તો પણ ભગવાને એક સ્વરૂપ હજી બનાવ્યું અને તો પણ ભગવાન ત્યાં સૂતલ લોકમાં રહ્યા. અને ત્યારથી જ આ રક્ષાબંધનની જે કાર્ય છે ને ત્યારથી થઈ રહ્યું છે. કોઈને ખબર હોય ને કોઈને નહીં ખબર હોય કે રાખડી કેમ બાંધે છે. પહેલા એવું હતું કે પહેલા છે ને માતા અને પત્ની રાખડી બાંધતા, કે જ્યારે એ યુદ્ધ કરવા જતા ને એટલે રક્ષાબંધન કહેતા. રક્ષાનું બંધન કે એની રક્ષા કરે એટલું નામ રક્ષાબંધન. ધીરે ધીરે પછી બહેનો બાંધવા મળી. પણ પહેલાં જે રાજાઓ યુદ્ધ કરવા જતા તો એની માતા અથવા એની પત્ની એને રક્ષા કવચ બાંધતા, એટલે રક્ષાબંધન કહેવાતું એનું નામ. આવી રીતે આ બધા વેદોમાં લખેલું છે. તો ભક્તિ વસ્તુ મેં તમને કીધી કે ભક્તિ સુદુર્લભા. બધાને ભક્તિ દરેક માટે સારી છે. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે એને ભક્તિ નહીં ગમે. કોઈ પણ માણસને તમે જ્યારે ભગવાનના ગુણ આપો ને તો એને ગમશે. અને સંસારમાં બીજી વસ્તુ છે ને, એક વ્યક્તિને સારી લાગે પણ બીજાને ખરાબ લાગશે. સંસારમાં કોઈ પણ વસ્તુ, જો કોઈ પોલીસવાળો બને તો ગુંડાઓને સારું નહીં, પોલીસવાળા ગુંડાને ગમે, એટલે ગુંડાઓને પોલીસવાળા ન ગમે. અને ડોક્ટર બની જાય પણ દર્દી ન હોય તો એ મંદિરે જાય તો એ બીજું કાંઈ માગે નહીં, પણ એમ જ કે આજે 10 દર્દી બીજા વધારે આવવા જોવે. એ શું કે કોઈ બી મંદિરે જાય, કાંઈ પણ કરે, યજ્ઞ કરે, ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી, 100 પેશન્ટ હજી વધારે આવે,
ગમે તે આવે, ગમે તે કંઈ પણ. એટલે કે છે કે ડૉક્ટર હોય એને જો દર્દી ન મળે તો એને દુઃખની વાત છે. આવી રીતે આ સંસારની અંદર એક માણસને સુખ આપવાવાળી વસ્તુ છે તો એ જ વસ્તુ બીજાને દુઃખ આપવાવાળી છે. પણ ભગવાનનું ભજન અને ભક્તિ એવી છે કે સંસારના સમસ્ત જીવોના કલ્યાણ માટે વસ્તુ છે. એટલા માટે ભક્તિ આપવી જોઈએ. ભલે કોઈ સાંભળે કે ન સાંભળે, કદાચ ભગવાનનું ગામમાં કીર્તન થતું હોય, પ્રભાત ફેરી કહેવાય, કીર્તન થાય. હવે ભગવાનનું કીર્તન થતું હોય, ભલે કોઈ કાનમાં ડટ્ટી નાખે, ભલે થાય, પણ થોડુંક પણ જો ભગવાનનું નામ એને સાંભળ્યું છે કે એના ગામમાં, એના ફળિયામાં આવા કીર્તન ને ભજન થઈ ગયા ને, તો એ ભલે સાંભળે કે ન સાંભળે, અને ન સાંભળે પણ તો એનું કલ્યાણ થઈ જાય, કારણ કે એના ગામમાં ભજન ને કીર્તન થઈ ગયું છે. એટલે કે છે કે ભક્તિ શું દુર્લભા. ભક્તિ વસ્તુ એવી છે કે જે કરે એને પણ કલ્યાણકારી છે, અને જે ન કરે અને જો એ ગામમાં પણ રહે ને તો એના માટે પણ કલ્યાણકારી છે. એટલા માટે કે ભક્તિ કરવી જોઈએ. આવી રીતે ભક્તિના 9 અંગ છે. ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચેત નવ લક્ષણા ક્રિયેતે ભગવત વદ્યા તન્મન્યે અધિક ઉત્તમમ. ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભગવાનને તૃપ્ત કરવા વાળી ભક્તિ ચેત નવ લક્ષણા. ભક્તિના કેટલા લક્ષણ છે? 9. અને મેં 9 લક્ષણ તમને બતાવી દીધા. એમાં એક લક્ષણ પણ જો કોઈ કરે ને તો પણ એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પણ એક લક્ષણ પણ કોણ કરી શકે છે? 24 કલાક કોઈને કીધું કે ભગવાનની કથા સાંભળો, તો કોણ સાંભળે? અડધો કલાક બે પાછો ઊભા થઈને જતા રહે. લાવ થોડું પાણી પીને આવું, શરબત પીને આવું, જમીને આવું, કોણ આવ્યું છે, અરે કોણ ગયું, એમ એનું ધ્યાન ઘડી વાર નહીં, ઘડીક વારમાં એક પગ અહીંયા જતો હોય ને એક કાશ્મીર જતો હોય, એક કન્યાકુમારી જતો હોય. હવે ઢીચણ દુખે છે, હવે ક્યારે પતાવે? આવું માણસનું જીવન છે. એટલે કે છે કે ભક્તિના 9 લક્ષણોને જીવનમાં ઉતારવા જોઈએ. સ્મરણ પણ થોડું સ્મરણ કરવું જોઈએ. અડધો કલાક સ્મરણ કરવાનું, અડધો કલાક માળા કરવાની, અડધો કલાક પૂજન કરવાનું. આવી રીતે અલગ અલગ પ્રકારની નવધા ભક્તિ છે. અને કે છેલ્લું પગથિયું કયું છે નવધા ભક્તિમાં? આત્મસમર્પણ. એટલે કે ભગવાનને હૃદય સમર્પણ કરી જવું. હૃદય સમર્પણ એટલે શું કહેવાય? ધન. આ ધન લોકો ક્યાં રાખે? અહીંયા રાખે ને. પાકીટ પણ અહીંયા રાખે, પર્સ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, ખીચું અહીંયા જ છે. અને અહીંયા ધન રાખે. ધનની હૃદયને લગાડીને રાખે. એટલે કે છે કે એ પણ ધન જ્યારે કોઈ ભગવાનને આપે, ભગવાનની સેવા કરે એ ધનથી, તો એને કહેવાય આત્મ સમર્પણ. નિજેન્દ્રિય પ્રીતિ વાંછા તાર નામ કામ. કે છે કે પોતાની ઇન્દ્રિયોને, પોતાના આ જે ઇન્દ્રિયો મળી છે કાયા, એને જો સુખી કરવા માટે જો માણસ જીવન જીવે છે, તાર નામ કામ, એને કામ વાસના કહેવામાં આવે છે. પણ કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા ધરે પ્રેમ નામ. સમજમાં આવ્યું? નિજેન્દ્રિય પ્રીતિ વાંછા, પોતાની માટે જ જે માણસ જીવન જીવતો હોય, તાર નામ કામ, એ માણસ કામી છે અને મર્યા પછી એ સુખી થવાનો નથી. પણ આત્મેન્દ્રિય, પોતાના આત્માના કલ્યાણ માટે જો આવીને કથામાં બેસે છે, તારના એ ધરે પ્રેમ નામ, જો આવીને ભગવાનની કથામાં આવીને બેસે ને તો એ ભગવાનને પ્રસન્ન કરી રહ્યો છે. ભલે બીજું કાંઈ ન કરે, પણ આવીને સત્સંગમાં બેસે ને તો એના હૃદયમાં સુખ મળશે. અને મારે કહેવાની જરૂર નથી, હૃદય પર હાથ મૂકીને તમે કહો કે આખો દિવસ આજે વિતાવ્યો, પણ આવીને તમે સત્સંગમાં બેઠા છો, કેટલું સુખ તમને મળ્યું હશે એ તમે અનુભવ કરો. મારે તમને કંઈ ઇન્જેક્શન નથી આપવા પડતા કે ભાઈ તમે સાચું બોલો. તમારા હૃદયથી તમે જુઓ કે આખો દિવસ તમે વિતાયો, સવારે જેવા ઉઠ્યા 6, 7, 8 વાગે, અને અત્યાર સુધી 8 વાગ્યા સુધી તમે કર્મ કર્યું, બધું એ કર્મ કર્યું, અને અત્યારે આવીને ભગવાનના સત્સંગમાં આવીને બેઠા છો, એમાં ને એમાં કેટલો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. તમારું મન ના પાડશે કે ના મારે ઉઠવું નથી, હજી મને ભગવાનની કથા મળે સાંભળવા,
હજી મને ભગવાનમાં પ્રેમ થાય, હજી મને ભગવાનમાં સ્નેહ થાય. એટલે કે છે કે હંમેશા એવો વિચાર રાખવો જોઈએ કે કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા, હું જે પણ કર્મ કરીશ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીશ. ભગવાનને ગમે તે અર્પણ કરવું, ભગવાનને જે પણ વસ્તુ ગમે ને એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભોગ બનાવતા હોય ભગવાન માટે તો ઘરમાં લોકોને કહેતા હોય છે, જો ભગવાન માટે જ જો માણસ બનાવતો હોય ને તો ભગવાનને શું ગમે છે એ માણસ બનાવે. પણ તો ઘરમાં પેલા પોયરા લોકો હોય, પોયરાનો બાપો હોય, પોયરાને બાપાના બાપા હોય, જે પણ હોય, બધાને કે તમે શું ખાવાના? રોટલા બનાવો, રોટલી બનાવો, આનું શાક બનાવો, ઓલું બનાવો. હવે એ માણસો માટે બનાવ્યું છે કે એ માણસોને પસંદ છે એટલા માટે બનાવી ભગવાનને ધરાવી દીધું, લો ખાઓ. સમજમાં આવી વાત મારી જે મગજમાં બેઠે છે? કે ભગવાનને જે ગમે એ માણસ નથી બનાવતો, પણ માણસોને જે ગમે ને એ માણસ બનાવે છે. ક્યારે આજ સુધી કોઈ માણસે, કોઈ પણ ભક્ત એવું કીધું, ભગવાન તમે આજે શું જમશો? તમારી માટે શું બનાવવું? આજે ભીંડાનું શાક બનાવવું, બટેકાનું બનાવવું, સેવ ટમેટાનું બનાવવું, કે દૂધી ચણાની દાળનું બનાવવું, કે છોલે ભટુરે બનાવવું? તમે શું ખાશો તમે? અને હૃદયમાં જે પ્રેરણા થઈ જાય, જ્યારે ભોગ બનાવવો હોય એના પહેલા ભગવાનને ખાલી 1 મિનિટ માટે પ્રાર્થના કરવાની, તમે આજે શું જમશો? તમારે જે જમવું હોય મને હૃદયમાં પ્રેરણા કરો, હું બનાવી નાખું. એટલે નિશ્ચિત ભગવાને પ્રેરણા કરશે કે આ વસ્તુ બનાવો. અને એ જ્યારે બનાવીને જ્યારે તમે ભગવાનને જમાડો છો, નિશ્ચિત ભગવાન જમે છે. અને જ્યારે ભગવાનને જમાડો એટલે મંદિરનો પટ બંધ કરવો પડે, અને બંધ કરીને પછી ડિસ્કો કરવા ન જવાનું હોય પાછું. અમુક તો કે ઝાડુ પોતા મારીને આવું કે વાસણ ઘસીને આવું, એવું નહીં. તમારા ઘરે વેવાઈ આવ્યા હોય, વેવાઈ કે શું કે વેવાઈ આવે, સગા સંબંધી આવે તો બધા લોકો રજા પાડે છે કે નથી પાડતા? કોઈ સગાવાલા આવે, દીકરીના સસરા ને સાસુ આવે તો બધા લોકો પહેલા શું કરે? રજા પાડે. ભલે દૂર ગયો હોય, GIDCમાં આવ્યો, ગમે ત્યાં હોય, પણ માણસ શું કરે? બધું કામ છોડીને પહેલા પોતાના ઘરે આવે. કેમ છો વેવાઈ? બેસો, આમ છે તેમ છે. પછી એને હાથ ધોવડાવે, પછી એને પાટલો ઢાળે, અને એની ઉપર પાટ ઉપર છે ને એ જમવાનું બધું મૂકે, બધા તપેલા રાખે. તમે શાક લેશો? દાળ લેશો? લો ને, કેમ શરમાવશો? લો ને, થોડોક શીરો તો લો, પાપડ તો લીધો જ નહીં તમે. કેટલો ભાવથી મનાવે છે બોલો. એ દીકરીને દુઃખ જ આપવાનો છે, તોય જો આટલું તમે મનવેર કરે, શું કે આગ્રહ કરે, આગ્રહ. અમારે પાલનપુરની ભાષામાં મનવેર કરે, અહીંયા આગ્રહ કરે. આટલો બધો આગ્રહ કેમ કરે છે ખબર છે? કે જો નહીં કરીએ તો દીકરીને દુઃખ મળશે, અને આ કરે તોય દુઃખ મળે છે, ન કરે તો શું થાય? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો એ હાડ માંસથી બનેલા માણસો પણ આપણા ઘરે આવે તો કેટલા પ્રેમથી એને જમાડીએ છીએ આપણે. અને જમાડ્યા પછી પણ છે ને એને કંઈક ઠંડુ પાન કે એવું કાંઈક ખવડાવે, એ પણ થઈ જાય. પછી આઈસ્ક્રીમ ખવડાવીએ, એ બધું થઈ જાય તો થોડીક વરિયાળી ધાણા દાળે આપીએ, બધું આપીએ, અને બધું થઈ જાય. જમીન ઊભા થાય એટલે નેપકિન આપે. કેટલું બધું એની સુવિધા. અને જેવો એ સોફા પર કે પલંગ ઉપર બેસવા જાય તો પોતાની હાથે સાફ કરે, લો બેહો. ચાદર થોડીક પેલું શું કહેવાય, વિખેરાઈ ગઈ હોય ને તો ચાદર ટાઈટ કરીને એકદમ પરફેક્ટ અંદર જવા દે અને પરફેક્ટ બેસાડી રાખે. વેવાઈ આવ્યા હોય તો વેવાઈ આવે ને એના આગલા દાડે તો બધું શણગાર કરી નાખે. અહીંયા સુંદર મજાની ભાગવત કથા થઈ રહી છે, પણ એમ કોઈને એમ થાય કે લાવ થોડુંક આવીને આપણે ભગવાનની વ્યાસપીઠ સાફ કરીએ, કે વ્યાસપીઠ પર ભગવાનનો કંઈક શણગાર કરીએ ઠાકુરજી માટે, કે કંઈક ફૂલ તોડીને ભગવાન માટે માળા બનાવીને લાવીએ. આ એટલા માટે મારે કહેવું પડ્યું કે એક વેવાઈ સાધારણ આવે એના માટે માણસ મરી જાય, મટી જાય, પણ તોય એને કોઈ દિવસ ઓભાગ ન આપે. ઓભાગ ખબર પડે કે ના તમે બહુ સારું જમવાનું બનાવ્યું, તમે આમ સારું કર્યું. પણ આ ભગવાન એવા છે, ભાગવત ભગવાન, કે એની તમે સેવા કરશો
કે રોજ આવો તો કાંઈક ફ્રૂટ લઈને આવવું જોઈએ, એને ભગવાનને તૃપ્ત કરવા જોઈએ. આ તો મોટી કથા આપણી હતી ત્યારે પણ મારે કહેવું પડ્યું હતું કે ભગવાન માટે કંઈક લાવવું જોઈએ, ખાલી હાથે આવવું જોઈએ, કંઈક ફૂલ લાવવું જોઈએ, કંઈક ફ્રૂટ લાવવું જોઈએ, ભગવાનના મંદિરમાં મૂકવું જોઈએ. એનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. ઓલા તો થાય કે નહીં થાય, ચોખા ઝીનો ખવડાવો તો એ નહીં થાય, પણ અહીંયા તો તમે ખાલી એક ફ્રૂટ આપશો ને, ભગવાન પણ વિચાર કરે છે કે હું બધાને ફળ આપવા વાળો છું. ભગવાન કહે છે ને કે હું બધાને ફળ આપું છું. કયું? જે પણ કર્મ કરે એનું. તો ભગવાન કહે છે કે આ મને ફળ આપે છે, એટલે આ મારાથી મોટો થઈ ગયો, એટલે હું પણ એને સારું ફળ આપીશ, ભક્તિ રૂપી ફળ હું એને આપીશ. આવી રીતે ભગવાનને જે ગમે એ ભગવાનને અર્પણ કરવું જોઈએ, એને કહેવાય ભક્તિ. અને ભગવાનની સેવા ન કરીએ એને કહેવાય એ સંસારની સેવા કરશે. જે માણસને જો ભગવાનની સેવા ન કરે તો પછી સંસારની સેવા કરશે. જેવી રીતે તમે જુઓ કે આઉટ ઓફ કન્ટ્રીમાં અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ત્યાં લોકો સવારમાં જોગિંગ કરવા જાય તો કોને સાથે લઈ જાય? જોગર્સ પાર્કમાં જાય ને દોડતા દોડતા, કોને સાથે લઈ જાય? કૂતરાને લઈ જાય. અહીંયા જાય છે ડુમસ, અહીંયા નદી કિનારે તમારે જોવું જ જોઈ લેજો, સમુદ્ર કિનારે કે લોકો જતા હોય તો 70-80 વર્ષના જે હોય ને 60 ઉપરના એ કૂતરાને ટોમીને લઈને જાય યાત્રા કરાવવા. પણ અહીંયા તો કૂતરું 2 પગ પોળા કરીને 2 નંબર કરે તો અહીંયા કાંઈ વાંધો નથી. ભારતમાં તો ચાલે, પણ અમેરિકામાં ન ચાલે. અમેરિકામાં તો લોકો કૂતરાને લઈને જાય પણ સાથે સાથે ડબ્બુએ હારે લઈ જાય, ડબ્બોય લઈ જાય, કારણ કે જેવો એને પ્રેશર આવે એટલે કૂતરાને માટે શું કરે? એ ડબલું પહોળું કરીને મૂકી રાખે. આપણને વિચાર લાગે કે આમાં શેઠિયો કયો છે, નોકર કયો છે? અને જે એ શેઠિયો જે ન ખાતો હોય એના કરતે મોંઘી વસ્તુ એ કૂતરાને મળે ખાવા માટે. અને કૂતરાને કેટલી સુવિધા, કારણ કે જો એસીમાં ઊંઘે અને એ પોતાના પલંગ ઉપર ઊંઘાડે, અને એના પરિવારવાળા દીકરા દીકરી વહુ જે પણ હોય એને આમ આખા શરીરે આલિંગન કરે, એને ચુંબન કરે, કેટલો સ્નેહ. આટલો પ્રેમ તો પોતાના છોકરાને ન કરતા હોય. બોલો, ઓ મારો ટોમી, ઉલ્લુ લુલુ લુલુ, કેટલો પ્રેમ કરે. અને શાસ્ત્ર કહે છે કે એ કૂતરું છે ને એ સૌથી કહેવામાં આવે ને અપવિત્ર વસ્તુ છે. જે કૂતરાને અડે ને એને નાહવું પડે. પણ કળિયુગમાં જીવાત્મા એવા છે કે ગાયની સેવા નહીં કરે, પણ કૂતરાને આલિંગન કરે, એને પપ્પી કરે, એને જમવાનું હારામાં હારું ખવડાવે. એના માટે હારામાં હારો હાબુ મળે. 500 રૂપિયાનો સાબુ આવે છે એનું એક પેકેટ છે ને 500 રૂપિયાના પેકેટ આવે, પણ તોય એ કૂતરાની સેવા કરે. એટલા 500 રૂપિયાથી ગાયને 4 પૂળા ન નાખે? એને કહેવાય કે કળિયુગમાં માણસની જે બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે એને સાધુઓની સંગતિ કરવી પડે. સાધુઓના સંગમાં જો રહેશે ને તો કંઈક એના જીવનમાં પરિવર્તન આવશે, કે જીવન કેવું જીવવું જોઈએ. બ્રહ્મ બંધો કિમતેત વિપક્ષમ શ્રયતા સતા અસારમ ગ્રહતો બાલો મામના દૈત્ય દુર્મતે. જ્યારે આવું કીધું, પ્રહલાદ મહારાજ કહે છે કે નવદા ભક્તિ કરવાની, ભગવાન કૃષ્ણનું ભજન કરવાનું. એટલે કે છે કે નિશમ્ય તત્સુતો વચો હિરણ્ય કશિપુસ્તદા ગુરુપુત્રમ ઉવાચેદમ ઋષા પ્રસ્ફુરિત ધર. એના હોઠ ફડકવા માંડ્યા જોરદારથી, કારણ કે કોઈ માણસને ક્રોધ આવે ને એટલે એનું નાક એકદમ લાલ લાલ થઈ જાય અને હોઠ ફફડવા માંડે. અને કે છે કે ઋષા, અને ઋષાનો અર્થ છે કે એકદમ ક્રોધે ભરાણેનો. અને ગુરુપુત્રમ ઉવાચેદમ, જોરદાર એકદમ જોરથી વાણીથી બોલાવ્યા. શંડ અમર, એ ગુરુપુત્ર આયા. અને કે છે કે ગુરુને પણ કેવું કે છે? સૌથી પહેલું કે છે કે અરે અધમ. ક્યારે પણ ગુરુને આવું ન કહેવું જોઈએ, પણ હિરણ્યકશિપુ એ ગુરુના પુત્રને કહે છે કે અરે અધમો. એકદમ ધ્રુજવા માંડ્યો, ને ધ્રુજતો કહે છે કે અરે દુર્મતે,
અહીંયા કહે છે ને ગુરુપુત્રમ ઉવાચ એમાં બ્રહ્મ બંધો કિમતેત વિપક્ષમ શ્રયતા અસતા અસારામ ગ્રાહિતો બાલો. આ બાળક શું બોલી રહ્યો છે? આ અધર્મ કરી રહ્યો છે. હવે ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે, પણ હિરણ્યકશિપુ કહે છે કે અસારમ ગ્રાહિતો બાલો. આ દીકરો તો ખોટું બોલી રહ્યો છે, અધર્મ કરી રહ્યો છે. બ્રહ્મ બંધો, આ તમારા ગુરુકુળમાં તમે આ ખોટી શિક્ષા કેમ આપો છો? ગીતા અને ભાગવતની. સંતિ સાધવો લોકે દુર્મતે છાત વેશિણ તેષામ મુદે તદ્ગલમ કાલે રોગ પાતકી નામ ઇવ. સંતિ સાધવો લોકે, ઘણા લોકો કેવા હોય કે છુપા વેશમાં સાધુ પુરુષ બનીને સદ ઉપદેશ આપતા હોય છે. એટલે મને પણ એમ જ લાગે છે કે તમે લોકો છે ને ધર્મના માર્ગે લાગી ગયા છો અને આ મારા દીકરાને તમે બગાડી નાખ્યો. તેષામ મુદેત બધમ કાલે રોગ પાતકી નામ ઇવ. અને તમારી બધી ભેદ, તમારો બધો ભેદ અને તમારી વાત હવે હું જાણી ગયો છે. કારણ કે હું જેવો તેવો વ્યક્તિ નથી, હું ત્રિભુવન પર રાજ કરવા વાળો વ્યક્તિ છું. મારું નામ છે હિરણ્યકશિપુ. અને હું જાણી ગયો છું. જેવી રીતે એક નાનો રોગ થયો હોય ને તો સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં એને આ રોગ મોટો થવાનો છે. એટલે કે છે કે શાસ્ત્રમાં અહીંયા લખેલું છે કે સંસારમાં એવી દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે. કે તમે મારા ત્યાં રહીને તમે મારા શત્રુને વિજયની પ્રાપ્તિ કરાવો છો, પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે જ ખુલી જાય છે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવે એટલે રોગ રૂપે પ્રગટ થઈને તેનો પોલ ખુલી જાય છે. કોઈ પણ માણસ પાપ કરતું હોય પણ એનો જીવનમાં અંત સમય સુધી ક્યારેક તો એનો પોલ ખુલે જ છે. અને એ પોલ છે ને એ રોગ બનીને આવે છે જીવનમાં. કોઈક મોટી ભયાનક બીમારી બનીને, કોઈક ભયાનક એના જીવનમાં બહુ મોટો હાદસો બનીને આવે અને એ માણસને દુઃખી કરીને જતો રહે છે. તો અહીંયા કે છે ક્ષય રોગ, બ્રહ્મા ક્ષય રોગી સા સુરાપાશ્ચા વદતમ તક સ્વર્ણહારી કુતુકી દુર્મસા ચર્મા ગુરુ તદ. શું કે છે? સંસ્કૃતમાં લખેલું છે કે જે વ્યક્તિ બ્રાહ્મણની હત્યા કરે છે, કન્યાની હત્યા કરે છે, ગર્ભપાત કરે છે, જે માણસ ગર્ભપાત કરે, કન્યાની હત્યા કરે અને બ્રહ્મ હત્યા એટલે કે બ્રાહ્મણની હત્યા કરે છે, તો કે છે કે એને આ જીવનની અંદર આ મનુષ્ય શરીરમાં ક્ષય રોગ થાય છે. ક્ષય રોગ એટલે કેન્સર, એડ્સ, જે બહુ મોટી ભયાનક બીમારી છે એ મનુષ્યના જીવનમાં આવે છે. આગળ કે છે જે વધારે દારૂ પીવે તેના દાંત કાળા મેસ થઈ ગયેલા હોય છે. જે ગત જન્મોની અંદર બહુ દારૂ પીવે, અહીંયા કે છે ને સુરાપા એટલે કે દારૂ. સુરાપાશ્ચ વદકમ તક, એના જે દાંત છે ને કાળા કાળા થઈ ગયા હોય. કોઈ ગુટકા ખાઈને પણ થઈ જાય, ગમે તે રીતે થાય, અથવા એના દાંત ગળીને બધા તૂટી જાય છે. અને આગળ કે છે કે પારકા પુરુષ સાથે જે સંબંધ રાખે છે એ જીવાત્માને, ચાહે સ્ત્રી હોય કે પુરુષ, જે પારકી સ્ત્રી સાથે અથવા કોઈ પુરુષ સાથે, અહીંયા કે છે કે સ્વર્ણહારી કુતુકી દુર્મચા ચર્મ ગુરુ તલ્પગ, કે છે કે જે કોઈ ગુરુની પત્ની સાથે કે કોઈ સ્ત્રી સાથે સંગ કરે છે, કોઈ પારકા પુરુષ સાથે કે કોઈ પારકી સ્ત્રી સાથે કોઈ ખોટું કામ કરે તો એને આખા શરીરે ઘોડ થઈ જાય છે. એવો ભયાનક શરીરનો રોગ થઈ જાય કે એ માણસ છે ને વિચાર કરે કે હવે મરી જાવ તો સારું. એવો ભયાનક રોગ આવે છે. અને કે સ્વર્ણહારી, જે સોનાને ચોરી કરે છે,
જે સોનાનું હરણ કરે છે કે એના જીવનમાં દરિદ્રતા આવે છે. આવી રીતે 4 વસ્તુ કહે છે. તો આ હિરણ્યકશિપુ પણ એ જ વસ્તુ કહે છે કે જીવનમાં તમારા બધાના પોલ ખુલી ગયા છે. ત્યારે એ ગુરુપુત્ર ડરતા ડરતા કહે છે, ગુરુપુત્ર ઉવાચ ન મત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદન્યેશ તવેદ શત્રો નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છ મન્યો કદદાસ્મમાન. ન મત પ્રણીતમ, ન મત પ્રણીતમનો અર્થ છે કે અમે આને કોઈ ભણાયું નથી, કારણ કે અમારા આ સ્કૂલમાં ગીતા અને ભાગવત આવતું જ નથી. ન પર પ્રણીતમ, અને આએ કોઈ શીખ્યો નથી. તો ક્યાંથી શીખ્યો? આના હૃદયમાં આવું બધો ભાવ ક્યાંથી આવ્યો, ભક્તિના ભાવ? તો કે છે કે નૈસર્ગિકીમ મતિર્યસ્ય રાજન, આની ગત જન્મોના પુણ્ય છે, ગયા જન્મોના એના સંસ્કાર છે, અને એ આ જન્મમાં આવી ગયા. પણ હકીકતમાં એના સંસ્કાર ગત જન્મોના હતા, પણ એના આ જન્મના પણ સંસ્કાર હતા. કે એની માતાએ જ્યારે ગર્ભમાં પ્રહલાદ મહારાજને રાખ્યો હતો, ત્યારે 36,000 વર્ષ સુધી એ પ્રહલાદ મહારાજે આ જ ભાગવતની કથા શ્રવણ કરી હતી. કેટલા વાગ્યા? નારદ મુનિ કહે છે કે જ્યારે ગુરુજીએ આવો જવાબ આપ્યો, ત્યારે હિરણ્યકશિપુ ફરી પ્રહલાદને પૂછ્યું, અરે તારી આવી અસતમતિ કેવી રીતે બની ગઈ? જ્યારે આવી વાત કરી એટલે પછી પ્રહલાદ મહારાજને પૂછે છે હિરણ્યકશિપુ કહે છે, ગુરુણેવ પ્રતિપ્રોક્તો ભૂય આહા સુરસુતમ ન ચેદ ગુરુમુખિયમ તે કુતો અભદ્રા અસી સતીમતી. તારી મતિ આવી તે ભ્રષ્ટ કેમ થઈ ગઈ? બોલો. હવે ભગવાનનું ભજન કરવું એને કહે છે કે મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ રાક્ષસોના કામ જ આવા હોય. ત્યારે હવે પ્રહલાદ મહારાજ કહે છે મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા મિથોપી બદ્યેત ગૃહવતાનામ અદાંત ગોભીતમિષિતામ તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચર્વણાનામ. મતિન કૃષ્ણે પરત સ્વતો વા. હે પિતાજી, સંસારી લોકો તો દળેલું ફરીથી દળે છે. એટલે કે ગયા જન્મમાં પણ જન્મ લીધો, એના પહેલા પણ જન્મ લીધો, અને ફરીથી આ જન્મમાં પણ જન્મ લે છે. ફરીથી ચાવેલું ચાવે છે. પુનઃ પુનઃ ચરવિત ચર્વણાનામ. ચાવેલું ફરીથી ચાવે છે, અને તેમની ઇન્દ્રિયો વશમાં નથી, અને ઇન્દ્રિયો વશમાં ન હોવાને કારણે તેઓ ભોગવેલી વિષય વસ્તુઓને ફરીથી ભોગવવાની ઈચ્છા કરે છે. જેવી રીતે આપણે શેરડીનું કોલું આવે ને, એમાં કેમ શેરડીનો એક સાઠો 2 સાઠા નાખે, અને ફરીથી ડબલ કરીને હજી નાખે, અને 3 ગણા કરીને હજી નાખે. એમ માણસ ગયા જીવનમાં પણ દુઃખ મળ્યું, આ જીવનમાં પણ દુઃખ મળે, અને હજી જીવનમાં દુઃખ જ મળવાનું છે, તો પણ માણસ એમ જ વિચાર કરે, સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મીટે તનકા. તો એ માણસ શું કહે છે? સુખ આવે, સંપત્તિ આવે, પણ કોઈ એમ કે ભક્તિ આવે, કે આ છેલ્લું શરીર મારું, અને આવતા જન્મમાં ડાયરેક્ટ તમારા ઘરે, તમારા ધામમાં હું આવી જાઉં, એવી મને કૃપા કરો, આશીર્વાદ કરો. કોઈને ઈચ્છા નથી. દરેક માણસની એક જ ઈચ્છા છે કે અહીંયા સેટ થઈ જાઓ, અહીંયા કંઈક બંગલો થઈ જાય, બાલદા રેસિડેન્સીમાં. ત્યાં આ ઝૂંપડું ને ફળિયું ને અહીંયા બધા માણસોનો મોઢા જોવાનું પડે. અહીંયા નહીં આપો તો વલસાડમાં આપો, જ્યાં તમારે આપવું, પણ અહીંયાથી, અને હવે મને રિટાયર્ડ કરો, મને ફ્રી કરો અહીંયાથી, ગામમાંથી. એટલે તમે જુઓ, બધા ગામડા છોડીને બધા ક્યાં ગયા? સિટીમાં ગયા. અને સિટી છોડીને અમેરિકા ગયા. પણ અમેરિકાવાળા પણ 50-50 લાખ રૂપિયા ભરીને ગયા,
રોવે છે કે નહીં? હા, હવે એને યાદ આવે છે માતૃભૂમિ, આપણી માટી, વતન કી મિટ્ટી, કે જે લોકો બધું વેચી વેચીને શહેરમાં જતા રહ્યા હતા ને, એ ગામડામાં આજે જમીન શોધે છે કે એક ઘર મળે ને ભાડે તો અમે રહેવા માટે તૈયાર છીએ. એટલે કે છે કે માને વેચીને જો જાય ને રૂપિયા કમાવા, એ જીવનમાં ક્યારે સુખી ન થાય. એટલા માટે આપણી બાપ દાદાની જે મિલકત હોય ને, ચાહે ઘર હોય કે જમીન હોય, ગમે તે ભલે ને આપણે વેચાઈ જઈએ, પણ એ જમીનને તો ક્યારે નહીં વેચવી જોઈએ. લોકો સુખી થવા માટે મહેનત કરે કે અહીંયાથી જઈને આ વણે ખેતરમાં શું રાખ્યું છે, કાંઈ ચીકુએ નથી વાવવા, આંબાએ નથી વાવવા, શેરડીએ નથી વાવવા, ડાંગરે નથી વાવવા, કાંઈ નહીં. આ બધું વેચીને જાઓ, આપણે બેઠા બેઠા એસીમાં મોટી મોટી ફેક્ટરીઓ બનાવશું ને કરશું. તો ફેક્ટરીઓવાળા જ આવી દશા લાવી છે બધાએ. આખી સૃષ્ટિમાં તમે જુઓ, રોગ ભરી દીધા, અને હજી આવનારા સમયમાં તો હજી દુઃખી થવાના છે. પણ કે છે ને કે હમણાં ન કીધું દળાયેલું, દેશી ઘંટી જોઈ છે બહાર બધા લોકો બેઠા, એ લોકો દેશી ઘંટી પહેલા લોકો ખબર છે, देसी घंटी आम दड़ता. गांव में रहने वाले लोगों को पता होगा कि वो जो आटा पीसने वाली पहले 100 साल पहले घंटी थी, तो गोल गोल घुमाते हैं, हम गोल गोल फरे પછી એક દાણા નાખે અંદર, અને જ્યારે દાણા નાખે ને એ જે ખિલ્લો હોય ને, ખિલ્લો, એ ખિલ્લાને ટચ થઈને જે દાણા હોય ને એને કાંઈ ન થાય, પણ એનાથી દૂર જતા રહે ને એ બધા શું થઈ જાય? દળાઈ જાય. એટલે ભલે ગમે જેવો રોગ હોય, જેમ પેલો ઘંટીના ખિલ્લાને છે ને દાણા ચોટેલા છે એને છેલ્લે સુધી કાંઈ નહીં થાય, પણ એના એ ખિલ્લાથી દૂર થઈ ગયા ને એ બધા શું થાય? ધીરે 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 બહાર નીકળે. એટલે પહેલાં થોડાક અંદર આવે એટલે અડધા દાણા 50% થઈ જાય, પછી થોડા આગળ વધે એટલે 25%, આગળ વધે એટલે 10%, 2%, 1% ભૂકો બહાર થાય એટલે પાવડર થઈને બહાર આવી જાય, લોટ થઈને. અને છેલ્લી ઘડી સુધી એ આ ખિલ્લાનો છે ને સપોર્ટ છોડતો, તો એને તમે જુઓ કે આખી ઘંટી જ્યારે આપણે ઊંચી કરો તો અંદર એ ખિલ્લામાં આજુબાજુ ઘઉં રહે છે. એવી રીતે શાસ્ત્ર કહે છે કે દુનિયામાં ભલે ગમે જેટલા રોગ આવતા હોય, દુનિયામાં ગમે જેટલું દુઃખ આવતું હોય, દુનિયામાં ગમે જેટલી પરેશાની હોય, પણ જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનની શરણમાં છે, જેમ પેલો ખિલ્લાની આજુબાજુ ઘઉં હતા એને કાંઈ ન થયું અને ખિલ્લાથી દૂર થયા એ બધા દળાઈ ગયા, એમ ભગવાનના ચરણ પકડીને જે રાખ્યા છે ને એ દુનિયામાં ક્યારે કાંઈ નહીં થાય. અને ભગવાનથી દૂર જતા રહ્યા ને એ બધા જે દળાઈ રહ્યા છે. એટલે આજના દિવસમાં આ કથામાં આ શીખવાનું છે, ભલે હું બધાનો સાથ છૂટી જાય પણ ભગવાનના ચરણ હું જીવનમાં ક્યારે નહીં છોડું. આ શીખ લઈને અહીંયાથી આપણે જવાનું છે. સહસ્ત્ર બાહુ 10 બદન આદની તો બચે ન કાલ બલીતે, હમ હમ કરી ધન દાન સવારે અંત ચલે ઉઠ રીતે. સહસ્ત્ર બાહુ જેને 1000 ભુજાઓ હતી, 1000 હાથ વાળો સહસ્ત્ર બાહુ હતો, પણ તો એને મરવું પડ્યું હતું. કાર્તવીર્ય અર્જુન જેનું નામ હતું. 10 બદન આદની તો, અને 10 માથા વાળો કોણ હતો? રાવણ હતો. 9 માથા વાડી વાડીને શિવજીને નાખ્યા હવનમાં. ભોળાનાથ પ્રસન્ન થાવ, અને ભોળાનાથ કે શું જોવે છે? હું તો બીલીપત્રથી પ્રસન્ન થઈ જાઉં છું, તારે માથા શું કામ વાઢવા પડ્યા? એ કે મારે સોનાની નગરી જોવે છે, તમે જે પાર્વતી માટે રાખી છે ને ગિફ્ટમાં આપવા માટે, લગ્ન થાય એટલે એ મારે જોવે છે. એ કે લઈ જાય ને ભાઈ, મારે આના આસક્તિ તો મારે નથી. હું તો 80 લાખ માઇલ જે વટવૃક્ષ છે ને એ વૃક્ષની નીચે હું ભજન કરું છું, કૈલાસમાં. ઓરિજિનલ આપણા શિવપુરાણમાં લખેલું છે કે 80 લાખ માઇલ એટલો મોટો વટવૃક્ષ છે, અને એ વટવૃક્ષની નીચે શિવજી ભજન કરે છે. એટલા મોટા દેવતા છે પણ ઘર નથી રહેવા માટે, અને આપણે તો કંઈક નવા નવા બંગલા બનાવવાની કોશિશમાં પડ્યા છે. શિવજી કે લઈ લો, મારે કંઈ જરૂરી નથી. અને આમે જે સોનામાં જે આસક્તિ રાખે ને એના માથા પર કળિયુગ સવાર થઈ જાય. એટલે તો એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ, રાવણની મતિ.
તો બચે ન કાલ બલી તે હમ હમ કરી. એ બધા લોકો એમ કહેતા હતા કે આ બધું મારું છે, મારું છે, મારું મારું કરતા કરતા પતી ગયા, ઉપડી ગયા, પણ કાંઈ ન લઈ ગયા. હમણાં મેં ન કીધું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે દુનિયાની 1 નંબરની ડિઝાઇનર પણ એને કેન્સર થઈ ગયું હતું. આજે એ પોતાના મોઢેથી ઇન્ટરવ્યૂ આપે છે કે હું 40 વર્ષની ઉંમરે હવે હું મરી જવાની છું. જેટલા મારા રેશમી એટલા સુંદર વાળ હતા અને મને કેટલો પ્રેમ હતો એ વાળને, પણ આજે બધા વાળ ઉતારી નાખ્યા, મુંડન કરી નાખ્યું. તો માણસને વિચાર કરવો જોઈએ કે ખરેખર ભગવાને મને કેટલું સારું જીવન આપ્યું છે. હજી સુધી ભગવાને મારા પ્રાણ ટકાવી રાખ્યા, ને કે મારો એમાં નંબર લાગી ગયો હોત તો આ 5 મહિનામાં કેટલાય ઉકલી ગયા, કેટલાય જતા રહ્યા, નરકમાં દુઃખ ભોગવે છે, પણ તોય ભગવાને આપણને હજી સુધી જીવ રાખ્યો છે. અને હજી ભગવાન રાખશે જો આ જ ભાવથી જીવન જીવશું તો હજી રાખશે. સિકંદર રાજા થઈ ગયો, એલેક્ઝાન્ડર. અને સિકંદર રાજા આખી સૃષ્ટિ જીતવા માટે ગયો હતો કે આખી પૃથ્વી હું ઇતિહાસમાં મેં 4થા ધોરણમાં આ વસ્તુ ભણેલી છે. ઇતિહાસ એક વિષય આવે છે, ખબર છે? ઇતિહાસ, ભૂગોળ, ગણિત. હું જ્યારે બોમ્બેમાં ભણતો ત્યારે આ ભણતરમાં મેં 4થામાં ભણેલું છે કે સિકંદર રાજાની કથા આવે છે, એનો ઇતિહાસ કે કેવી રીતે રાજા બન્યો. તો એની ઘટનાની અંદર આવે છે કે સિકંદર રાજા જ્યારે 20-21 વર્ષનો હતો ત્યારે એને એક સંકલ્પ કરી નાખ્યો કે હું મારા જીવનમાં આખી સૃષ્ટિનો હું રાજા બનીને બતાવીશ. ચક્રવર્તી રાજા, પહેલાંના રાજા બનતા હતા ને એ કે બધાની સાથે હું યુદ્ધ કરીશ. અને હકીકતમાં એને કર્યું. લગભગ 70-75% આખી પૃથ્વી જીતી લીધી. અને છેવટે એને છે ને ક્ષય રોગ થયો. ક્ષય રોગ એટલે કેન્સર જેવી બીમારી, બહુ ભયાનક. અને એ ક્ષય રોગ થયો એટલે એ માણસ બધું છોડીને પોતાના ઘરે, પોતાના રાજમહેલમાં આવી ગયો. અને છેલ્લા દિવસો ઓલા જે વૈદ કહે છે કે કોઈ પણ દવા તમને લાગુ પડે નહીં. ત્યારે સિકંદર તો કહેતો હતો કે હું આખી સૃષ્ટિનો રાજા બનવા જઈ રહ્યો હતો, પણ મારું સપનું અધૂરું રહી ગયું. કેમ? કારણ કે મને રોગ થયો. ત્યારે સિકંદરને લાગ્યું કે જો હું કેટલો સંકલ્પ કરવાવાળો વ્યક્તિ અને હું કાંઈ ન કરી શક્યો, અને આ બધું છોડીને મારે હવે જવું પડે એમ છે. બધું હું જીત્યો, પણ હું આમાંથી એક પણ વસ્તુ લઈ જઈ શકું એમ નથી. ત્યારે સિકંદરે પોતાના મંત્રીઓને, સેનાપતિઓને બધાને બોલાવ્યા પોતાના મહેલમાં. વૈદ તો ગયો, પોતાના પરિવારને બધા લોકો આવીને એ ઊભા રહીને કહે છે કે જ્યારે મારો જનાજો નીકળે ને, જનાજો એટલે ખબર પડે ને, ઉપાડીને લઈ જાય દફનાવવા માટે કબ્રસ્તાનમાં, તો જ્યારે ઘરેથી એ કબ્રસ્તાન સુધી લઈ જાય ને એ કે મારા 2 હાથ છે ને બહાર રાખજો. અને હકીકતમાં રાખ્યા હતા. એ કબ્ર જ્યારે એની જનાજો નીકળ્યો તો એમાં 2 હાથ બહાર રાખ્યા હતા. એને કીધું મારી છેલ્લી ઈચ્છા છે. કે શું છે? કે હું દુનિયાનો રાજા છું અને બધા લોકો મારા જીવનમાંથી કંઈક શીખ લેશે આવનારા જીવનમાં પણ. કે આ સિકંદર રાજા, એની પાસે કાંઈ નહોતું પણ આખી પૃથ્વીનો રાજા પણ બની ગયો, પણ છેલ્લે જઈ રહ્યો છે તો પણ કાંઈ નથી લઈ જતો. इकट्ठे कर जहां के घर सभी मुल्कों के मालिक थे, सिकंदर जब इस दुनिया से गया तो दोनों हाथ खाली थे. સિકંદર જ્યારે આ સૃષ્ટિમાંથી જઈ રહ્યો છે પણ કાંઈ એક ચીથડું પણ નથી લઈ જતો. અરે જ્યારે કોઈ મરી જાય ને તો શરીરના બધા કપડાં પણ કાઢીને ખેંચીને લઈ લે, બસ એક ધોળું કપડું ઓઢાડી દે. જન્મ અને મરણ આ બંનેની એક જ દશા છે. જન્મ લે એટલે પણ ઉઘાડો આવે છે, એટલે એને કંઈક કપડાં પહેરાવે, ચાહે કોઈ પણ હોય. અરે આખું શરીર, આ શરીર છે ને, તમે જુઓ કોઈ પણ બેબી હોય કે બાબુ હોય, જ્યારે જન્મ થાય ને આખું ચીકણું ચીકણું શરીર હોય, ત્યારે એ ડૉક્ટર છે ને એ કોટન રૂ હોય ને એનાથી આખા શરીરને, માથાને બધું લૂછે છે. એટલી ગંદકી હોય આખા શરીર ઉપર. આ સંસારમાં દશા છે. પછી મોટા થઈને પછી આમ કરે. જન્મ લીધો તો ત્યારે દશા જુઓ કે કેવી હતી. અને અંદર આ ખાલી બહારથી જ ખાલી સારું લાગે છે બધું. સ્ત્રીઓ હોય, પુરુષો હોય, નાના હોય, મોટા હોય,
ફેમ લાઈનવાળા હોય, ગમે તે હોય, એ લોકોને કેટલો અહંકાર હોય. જેટલો મોટો હીરો ને હિરોઈન હોય ને એને કેટલો અહંકાર હોય કે હું કંઈક છું. પણ એ તારી કાયા તો થર થર ધ્રુજશે. પેલો નથી કહેતા કે આમ સિગરેટ પીવા વાળો કયો હતો પેલો સાઉથ ઇન્ડિયાનો? હા, જો આમ સિગરેટ હવે કે થાય છે, આખી ટાલ પડી ગઈ ને. એવા કેટલાય લોકો પેલા નતા કહેતા કે જાની, એ બધા વયા ગયા, કોઈ નથી રહ્યું. કેટલી રૂપાળી હતી, કઈ દેવી કેટલી રૂપાળી હતી, પણ એ કાયાની શું હાલત થઈ તમે જુઓ. આજથી 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જેનો સિતારો હતો, આજે એનું નામો નિશાન મટી ગયું. પણ આજે આ પ્રહલાદ મહારાજના યુગોના યુગો વીતી ગયા, પણ તોય એમનો યશ આજે બધા લોકો ગાઈ રહ્યા છે. એટલે કે છે કે જે ભગવાનનો દાસ બની જાય, જે ભગવાનની ભક્તિ કરે ને, પછી એને યુગોના યુગો સુધી એનો ઇતિહાસમાં નામ અમર બની જાય. આ ગુજરાતમાં કેટલાય મોટા મોટા રાજાઓ, કેટલા મોટા મોટા મહાવીરો બની ગયા, પણ કોઈ એને યાદ નથી કરતું. પણ કહે છે કે આ ગુજરાત કોનું? તો બધા લોકો કહે છે કે આ ગુજરાત નરસિંહ મહેતાનું છે. કોઈ પણ કે આ મારવાડ કોનું છે? તો બધા લોકો કહે છે કે આ મારવાડ છે ને મીરાબાઈનું છે. આજે પણ લોકો ગાય છે. કેટલાય મેવાડના રાજાઓ, રાણાઓ આવીને જતા રહ્યા, પણ એને કોઈ યાદ નથી કરતું. પણ આજે મીરાબાઈને બધા યાદ કરે છે, કોઈ ભક્તિ કરે કે ન કરે. એટલે કે છે ભક્તનો જે નામ, એનો જે ઇતિહાસમાં નામ અમર બની જાય છે.